હેલો ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર હજી પણ નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આજે શિક્ષણ સહાયકની ભરતી જે ચાલી રહી છે એની અંદર 11-12ની અંદર શાળા પસંદગી ચાલતી હતી, તો હવે માધ્યમિક વિભાગને લઈને એક નવા સમાચાર આવ્યા છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આજે જાહેર કર્યું છે અને એ મેરિટની અંદર જો તમને કંઈ ક્ષતિ જણાતી હોય તો તમે વાંધા અરજી કરી શકો છો। તો તમારે ગૂગલની અંદર જઈ અને ટાટ ભરતી લખવાનું છે। હવે ટાટ ભરતી લખશો એટલે પહેલી વેબસાઇટ આવશે GSERC વેબસાઇટ ઉપર જશો અને ત્યાં ક્લિક કરવાનું છે। ત્યારબાદ એ જે ભરતી બોર્ડની વેબસાઇટ છે એ ખુલી જશે અને ત્યાં તમને જે ભરતીને લગતા ન્યૂઝ વાંચવા મળશે। તો અહીંયા જે આપણે ન્યૂઝ જે આજના જોવાના છે એની અંદર સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે તારીખ 13/6/2025ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરેલ છે। એટલે કે આજે મેરિટ લિસ્ટ જાહેર કરેલું છે અને એની અંદર જો કોઈ ઉમેદવારને ક્ષતિ જણાતી હોય, મેરિટની અંદર કોઈ ઘટાડો થયો હોય, કોઈ વધારો થયો હોય તો તમારે વાંધા અરજી કરવાની રહેશે। તો એ વાંધા અરજી તમારે તારીખ 16/6/2025ના રોજ સવારે 10:30થી લઈ અને સાંજે 6:10 કલાક સુધી વાંધા રજૂ કરી શકાશે। અને ત્યારબાદ જો કોઈ પણ પ્રકારનો તમે વાંધો ઉપાડશો તો એ માન્ય ગણાશે નહીં, એવી સૂચનાઓ આપવામાં આવી છે। તો 16/6/2025ના રોજ તમારું કોઈ પણ મેરિટની અંદર ક્રમાંક ઉપર મેરિટ વધ્યું હોય, ઘટ્યું હોય, કંઈ પણ હોય તો એ તમે વાંધો તમારે એ દિવસે કરવાનો રહેશે। અને અત્યારે જે મેરિટ જાહેર થયું છે એ તમે એની અંદર તમારું જઈ અને જોઈ લેવું અને જો કંઈ ક્ષતિ જણાતી હોય તો એમના માટે તમને એક દિવસ આપવામાં આવ્યો છે અને એ દિવસે તમે તમારો વાંધો રજૂ કરવાનો રહેશે। જે તે સ્થળે તમને અંદર સૂચનાઓ આપવામાં આવશે આગળ। તો મિત્રો, ચેનલ ઉપર હજી પણ નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્ર વર્તુળની અંદર તમે લિંકને શેર કરી અને મદદરૂપ બનશો। જય હિન્દ, જય ભારત।